બુધવારમાં જે મેળીમાં જો આજનું 6 માર્ચ છે અમારી રાતની રસોઈ પાણીમાં બનાવી છે ખીચડી, રીંગણ બટેકાનું શાક પણ બનાવ્યું છે. રીંગણ બટેકાનું શાક બનાવ્યું છે રસાવાળું, અને આમાં રોટલી, પાપડ અને રોટલી પણ બનાવી છે. હવે ખુશીને પપ્પાને સહીભાઈનું બધાને પીરસી નાખી. મીઠાનો ડબલો ઓલો ઊંધો છે. અરે મીઠું કાંઈ વાંધો નહીં, નથી મીઠું તોલાય હાલ. ના નથી થવાનું. તો હવે જમવા આપી દેવી ખુશીબેનને પપ્પાને. અને પાપડ પણ છે ને દહીંવાળી છાશ છે, અને ખીચડીમાં સિંગ તેલ ઉમેરશું એટલે મજા આવશે ખાવાની. ખુશીબેન નું ભાણું કાઢો ને ખુશીબેન. એકલી ખીચડી થોડું હોય, બધું થોડું થોડું ખવાય બેટા. બટેકા જોવે છે, બધું સોવે કા બેન ને બધું ખાવાનું બેટા, શીખવાનું. રીંગણું ખાવાનું, બધું ખાતા શીખાય. હા, ખાવાનું. પાવભાજીમાં તો કેમ ખાશો તેમાં નહીં રીંગણ આવે ને. હા, પાવભાજીમાં પાપડ હાલ છે ને ખાવાનું બને. ભાજી કરી નાખવાનું. એને ખીચડી એકલી મહત્વ છે. કાલે દાળ ભાત કર્યા તો ખુશીબેન ને એકલા દાળ ભાત છે. નો થાય, તને જે ફાવે ખાજે બેટા. લાઈ જાઓ તો ભાજી કરી દો. ભાજી કરી દો લાઈ. એમ ફાવે એમ જમાઈ દે, બીજું શું તારે એમ જ કરશે. સાસ તો જઈ ભાઈ બહુ ખાટી છે, ગામડાની છે, દેહની સાસ છે કા દેહની સાસ છે, ગીરની સાઈઝ આવે હાજી. ગીરની સાસ છે. પાણી તો ઉમેરવું પડશે હો, નકર ખાટી બહુ લાગશે. હાલે બે તેલ નાખી દઉં કે હે તેલ આપી દઉં. તો તું જમવાનું કરજે ચાલો, તો પપ્પાને કાઢી દઉં જમવાનું. બે રોટલી મીઠું હાલ આપી દઉં ભાઈ. લઈ તો મોટા સાઈઝ થોડાક સહી એટલે હાલ છે પણ ખરી એમાં છે ને, ગરમ ગરમ બહુ હાલ છે છે પણ. તો સાસ મોટા બેટ કે મમ્મી હા બટા હું મારા બાપુ લોકો એમાં કોમ દીકરો મમ્મી કાઢે છે ને, ગરમ લાગે છે મમ્મી બહુ. ખીચડી વાટકીમાં મૂકે. આ તો ગરમી બહુ છે તો રસોઈ બનાવી એમાં પલ્લી ગઈ છું આખી. પછી જમીન આગળ સીધા બસ હવે રહેવા દો. અગર છે મીણ જેવી હારી બનાવી ઢીલી ઢીલી. પછી તમારે 2 પાપડ લઈ લેજો તમે. એક જ પાપડ. જય ક્યાં ખાય, એક હું ખાશ. લાઈક બેટા સારી વાઈટ કલર તો પપ્પા મોટો વાઈટ કલર નો છે ને એમ આપી દો સર. હજી છે બેટા. તો મારી રસોઈ જો આવી છે. અમે કાંઈ કારક ઓલા કેમ સારું બનાવીને ખાઈ લઈને કાઠિયાવાડી બનાવી કા રોટલા ને એવું બધું. હાલો હાલો બેટા, હાલો કહી દો તમે સાલું. ગરમ ગરમ મજા આવે, રોટલી પેટ કરી જાય નો મજા આવે. હા હાલો હવે લીંબુ ને ડુંગળી ને કૂટીને ખુશી જાન બેટા. જાતો કાંદો લે. હા ડુંગળી લે મારી પાછળથી વૈસે જો બેટા. ડુંગળી ને લીંબુ પડ્યું છે. લાઈક કરો, શેર કરો, કોમેન્ટ કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. જો અમારી રસોઈ આવી બની છે. ગામડા કોમેન્ટમાં કહેજો રસોઈ કેવી બની છે. આપણે હારી જ બધાય કહે છે રસોઈ. એમ તો બધાય સારું કહે છે, ડુંગળી ને તોય કરી દેજો કોમેન્ટ. હા, લીંબુ બેટા મસાલાની કોથળી છે ને ભાઈ બેન નાલવા દે બેટા. મસાલાની કોથળી છે ને, કોથમરી ને મરસાની ચપલું છે, ચીઝમાં છે લીંબુ, સાકુ ડુંગળી કાપવાની અને લીંબુ એક લેતે. જબલામાં છે ડુંગળી, ટોપલીમાં ડુંગળી લેતે. તો રોટલી ઢાંકી દો નકર પાછી ખરી જશે. કઈ ગયું ઢાંકણ, કઈ ગયું લીંબુ છે. મસાલે છે ને લીલો મરસાની જો પડ્યું, કોથમરી ધાણાની ફ્રીજમાં જબલામાં છે બેટા જો.
હા લીંબુ પડ્યું મને તાર પપ્પા કે પૂછતા હતા હું બહુ નથી પડ્યું પણ મેં તારે અરે ગોળ લીંબુ બટા ફ્રીજમાં ઝબલું છો ને મારી દીકરી લીંબુ કોણ દુવાય ઈ લીંબુ મરસું કે છે હા બસ હા હા ઈ જો ઝબલામાં છે લાવ તમે ઈ ઝબલું આ લેતે આય મસાલાનું ઝબલું છે ને ઈ લેતે આય લાઈટ કર હા હા કાંઈ વાંધો નહીં સાહેબ ઠરી જાય બહુ તીખું થયું શાક કે નોર્મલ થયું આજ થોડીક છડણી લસણની નાખી વધારે તો મજા આવે ખાવાની બગડાણા વાળા બાપાની જેમ અમારી રસોઈમાં તો આમ જો ભર્યો ભંડાર જ હોય ભર્યો ભંડાર જ રાખવાનો બાપા સીતારામ એમ અમારે બાપા સીતારામ બિચારા જો હળી હળી ખવડાવ્યા કરે એમને શું કરે પેટે પડ્યા છે શું કરવું બિચારા ખાટી ગામડાની છે તો પાણી લેતી આવો તો ના ના તો આ જો કાંદા જરાક સમારી દઉં લીંબુ આપી દઉં એટલે એને ખાવાની મોસમ જરાક મસ્ત લાગે રોટલી કેજો વાત ગરમ ગરમ જા ખારું બધું સારું બને તો વાંધો નહીં સારું બને તો વાંધો નહીં કાલે જ તમે તો બટેકા તો બહુ વખાણ્યા હું ખાતા ને એનો મસાલો પડ્યો છે હો ગ્રેવી પડી છે ચટણી કાલ તો એ ઉતાવળમાં રસોઈ બનાવી હતી જલ્દી ફટાફટ એક કાંદો સુધારો પછી પડી ગયો સુધારો અને સવારના અમે નાસ્તામાં તો વેલા જાગીને ભાખરી અને મરચાં તળેલા અમે ને પરોઠ ભાખરી તળેલી તળેલી ભાખરી અને પરોઠા જેવી અને સા ને મજા આવી ગઈ હવારમાં મરસા બરસા જય ઊભો થઈ ગયો તે જય જાગી ગયો તો અમે હું હવારમાં એક હમણાં કીધા કોયલ બહુ મીઠર મસ્ત છે બોલે તો બહુ રોજ સવારમાં જગાડી દે મસ્ત ને બોલે એવી રીતે હવારમાં કોયલનો અવાજ સાંભળીને મસ્ત જગાડ્યા 7 વાગે હા ખુશીન પપ્પાએ જગાડી દીધા તો મજા આવી ગઈ લહેર કી કોયલનો અને હવારનો ટાઢો પવન આવતો હોય મસ્ત જીવન તો ખુશીન પપ્પા કે હવે કે પૂરતી નહીં કે ચા બનાવી કે તમે તો હારું હાલો પછી હું ભાખરી કે પરોઠા બનાવી દે પોતે હવામાં નાસ્તો ન કરે હવાર ન કરે કોઈથી નાસ્તો ન કરે તો જયભાઈ ને એમની મા દીકરો હારે જમશું તમે બધા જો મસ્ત રસોઈ બની હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઇબ હું કેવાનું ભૂલાઈ જાય છે કરલી વેરી આમ તું ખાવાનું ભૂલતી નહીં હા બરોબર છે હરકી રીતે હા દાબો રાખજે કેરીનો અને ખીચડીનો દાબો રાખજે હમણાં તો કેરી બહુ ખાય કા પછી જો રોજ ટી-શર્ટ બદલાવ્યા કરે બગાડે ને એટલે જો બસ અમારો ખાવા પીવાની રસોઈ આવી બાપા છે. સીતારામ. બાપા સીતારામ. જય માં પુત્રવનમાં મેળીમાં